કાંકરેજના ડુંગરાસણ ગામ નજીક અજાણ્યો વાહન ચાલક બાઇકને ટક્કર મારી થયો રફુચક્કર। બાઇક પર સવાર ડુંગરાસણના વદનજી ઠાકોરનું મોત તો બાઇક પર સવાર ચેખલાના પ્રવીણજીની હાલત ગંભીર। ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળેટોળા। ઈજાગ્રસ્ત પ્રવીણને સારવાર અર્થે પાટણ ખસેડાયો તો મૃતકના મૃતદેહને પીએમ અર્થે શિહોરી રેફરલ ખસેડી પોલીસે હાથ ધરી કાર્યવાહી। સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ। ડુંગરાસણ અવારનવાર અકસ્માતની ઘટના બને છે, જ્યારે ડુંગરાસણ ગામ લોકોને બ્રિજ અથવા જમ્પ બનાવે જેથી અકસ્માત બનવાની ઘટના અટકે તેવું મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે। મારું નામ ઠાકોર વિક્રમજી ગંભીર ડુંગરાસણ સરપંચ। આજે સાંજે 7:30ના ટાઈમે એક ડુંગરાસણ બે જણા ઊભા હતા। એક ડુંગરાસણનો ભાઈ હતો અને એક ચેખલાનો ભાઈ, અને પાછળથી અજાણા વાહને ટક્કર મારી અને ડુંગરાસણનો ભાઈનું મોત થયેલ છે અને ચેખલાના ભાઈને પાટણ રેફર કરેલ છે। ડુંગરાસણ 2-3 મહિને આવા એક્સિડન્ટ થયો જ છે। અમે એસપી સાહેબ મકવાણા સાહેબ ડુંગરાસણ આવ્યા હતા, એ વખત રજૂઆત કરી હતી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી। અમારા અમરતજી ઠાકોર ધારાસભ્ય કોકરેજે પણ વિધાનસભામાં પ્રશ્ન અમારો લીધો હતો, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અમારે સરકારને વિનંતી છે કે અમારા ડુંગરાસણ ગામે બ્રિજ બનાવે અથવા સ્પીડ જમ્પ મૂકે, ન કે વારંવાર ડુંગરાસણ ગામે આવી ઘટનાઓ બને છે। છોકરાની આવક જાવક વધુ છે। અત્યારે ડુંગરાસણ આખા ગામમાં શોકની લાગણી છે। ડુંગરાસણ એક 50 વર્ષના યુવાનનું અમારા કાકાનું મોત થયેલ છે, એટલે ડુંગરાસણ સરકારને રજૂઆત કરે છે કે સરકાર વહેલી તકે અમારા નિરાકરણ લાવે એવી રજૂઆત છે, ન કે અમે ઉગ્ર આંદોલન કરશું।